कमाल को अन दो बात सीख ले। कबीर कहे कमाल को अन दो बात सीख ले। कर ले साहिब की बंदगी और भूखे को अन्न दे। कर ले साहिब की बंदगी और भूखे को अन्न दे। આપણી પરંપરામાં ગુરુ પ્રાણેલિકામાં આપણાથી 18મી પેઢી નાદ પેઢી, બુંદ પેઢી નહીં, બુંદ પેઢીના ચોપડા તો બારોટ પાસે હોય છે, પણ નાદ પેઢીના કબીર સાહેબ આપણા 18મી પેઢી છે. નાદ પેઢી, નાદ અને બુંદનું આ જગત રસાણું. તો નાદ પેઢીમાં 18મી પેઢી કબીર સાહેબ થયા છે. અને કબીર સાહેબને 2 સંતાન હતા. કબીર સાહેબને ધર્મપત્નીનું નામ હતું લોહી માતા અને દીકરીનું નામ હતું કમાલી અને દીકરાનું નામ હતું કમાલ. તો કબીર સાહેબ એ કમાલને કહે કે તારે જાજી જણઝેટમાં કાંઈ ના પડવું હોય, જાજી કોઈ જણઝેટમાં ન પડવું હોય ને તું આવું બધું એટલું બધું જણઝેટમાં તારે ન પડવું હોય તો હું તને ટૂંકો રસ્તો બતાવું, શોર્ટકોટ. એટલે સંતોષે એ શોર્ટકોટ રસ્તો બતાવે છે અને પાખંડિયું છે એ લાંબુ લાંબુ સેટું સેટું બતાવે, આઘું આઘું. એટલે કબીર સાહેબ કે કબીર કહે કમાલ કો દો બાત શીખ લે. એટલે 2 વાત જ શીખે આદિ વિશે, એ જાણી લે. બાકી બધી શીખશે કરે એને ધન્યવાદ છે. અને લુગડો ભાઈ લુગડા ધોતી હોય એમાં જરાતરા મેલું હોય ને કાયમ ઉતારતો હોય માણસ 2-5 કલાક પહેરી, એને જરાક સબ આવી નાખો એટલે ઉધરું થઈ જાય. પણ 15 દી ઉતારતો હોય ને વધારે મેલું હોય એ સબ આવ્યાથી ઉધરું થતું નથી. એ ન થયો એને સબ આવ્યાથી ઉધરું ન થાય. એને હારી પટ પલારવું પડે, એને નીરમાં પાવડર નાખવું પડે અને ધોકાવવું પડે. એટલે એ પછી આજે 3જું લુગડું આવી ધોકાવવા. એને સબાવવું પડે અને ભારદન ઘાહે એટલે નીકળી જાય. પણ ઈથી પણ મેલા મહિના દી હોય, હૂથણ દી હોય, એને હૂથણ કહેવાય. અને આવું મેલું લુગડું હોય એને સબાવે ન જાય, ધોકેથી ન જાય. એને ગરમ પાણીમાં પલાળવા પડે 2 દી સુધી, ગરમ પાણીમાં. અને ગરમ પાણીમાં પલાળીને પછી એને ધોકાવે ને પછી એનો મેલ જાય. એવી રીતે જીવને અનેક કોઈ ચતુરને ઘડી મૂર્ખના જમવારા, કાશ ટકા ભારા, ચંદન કી સટકી ભલી, કાશ ટકા ભારા. કાષ્ટ એટલે કાંટા, ચંદનની સટકી ભલી, કાશ ટકા ભારા. ચતુરને ઘડીને મૂર્ખના જમવારા. અમુકને આખી જિંદગી સમજાવીએ તો ન સમજે ને અમુક એક વાતમાં સમજી. ચંદનની સટકી એટલે ચંદનની કટકી આડહરમાં નાખે માણા હકનમાં, અને કાંટા થોડા નાખે. કાંટાના ભર હોય તો હું વાડ કરવામાં કામ આવે. એવી રીતે ગોપીચંદ રાજાને ખાલી એની માં મિનલ દેવીએ એક જ વાત કરી કે દીકરા આવી કાયા તારા બાપને હતી. તમારે બોલવું ને એ તો મને યાદ છે. એટલે આવી તારા બાપને હતી અને એ એક દી શમશાનમાં હરગાવી નાખીને રેખા થઈ ગઈ. તો દીકરા તું વરે કેટલાક તારી એક દી આવી રેખા થઈ જાય. એટલે એક જ વાત લાગી ગઈ
એક જ શબ્દ લાગી ગયો ગોપી સુંદર.